મારી છે શાળા નંબર 51 માં ધોરણ 1 માં અભ્યાસ કરું છું. આજે હું તમને એક વાર્તા કહીશ. વાર્તાનું નામ છે પોપટ ભૂખ્યો નથી. એક સુંદર ખેતર હતું ને પોપટ અને તેનું બચ્ચું રહેતું હતું. થોડા દિવસ થયા, બચ્ચું થોડું મોટું થયું. એક દિવસ એની માં કહે, ભાઈ પોપટ તું કમાવા જા ને. તો પોપટ કહે ઠીક છે. પછી પોપટ તો ઉડતો ઉડતો કમાવા જાય છે. થોડી દૂર જાય છે ત્યાં એક સરોવર આવે છે. સરોવરની કિનારે મોટું આંબાનું ઝાડ આવે છે. પોપટભાઈ તો ત્યાં બેઠા અને કાચી કેરી ને પાકી કેરી ખાધી. પછી થોડી વાર થઈ ત્યાં તો ત્યાંથી એક ગાયનો ગોબર નીકળ્યા. પોપટભાઈ ગાયના ગોબરને બોલાવી અને કહ્યું, હું અહીંયા કામની શોધમાં આવ્યો છું. હજી મારે ઘરે જતા વાર લાગશે. હજી મને કોઈ કામ મળ્યું નથી. તમે મને સમાચાર આપી આવશો? પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની દાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ તો કા કરે. તમે ગાયનો ગોળ કહે, હું તારી માને કહેવા જાઉં તો મારી ગાય નાસી જાય. જોતી હોય આમાંથી એક ગાય લઈ લે. પોપટભાઈ તો એક ગાય લીધી, આંબાના ઝાડે બાંધી. પછી થોડી વાર થઈ ત્યાં તો ત્યાંથી એક ભેંસોના ગોબર નીકળ્યા. પોપટભાઈ ભેંસોના ગોબરને બોલાવી અને બધી જ વાત કરી અને કહ્યું, તમે મને સમાચાર આપી આવશો? પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની દાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટવકા કરે. તો ભેંસોનો ગોબર કહે, હું તારી માને કહેવા જાઉં તો મારી ભેંસો નાસી જાય. જોતી હોય તો આમાંથી એક ભેંસ લઈ લે. પોપટભાઈ તો એક ભેંસ લીધી, આંબાના ઝાડે બાંધી. પછી થોડી વાર થઈ ત્યાં તો ત્યાંથી એક બકરીનો ગોબર નીકળી. બકરીના ગોબર પાસેથી બકરી લીધી, ઘેટુના ગોબર પાસેથી ઘેટું લીધું, ઘોડાના માલિક પાસેથી ઘોડો લીધો, હાથીના માલિક પાસેથી હાથી લીધો, ઊંટના માલિક પાસેથી ઊંટ લીધો. એમ કરીને ઘણા પ્રાણીઓ ભેગા કર્યા. બીજા દિવસે એક શહેરમાં ગયો અને બધા પ્રાણીઓને વેચી અને ખૂબ રૂપિયા કમાવ્યા. તે બધા જ રૂપિયા પોતાની પાસે રાખી ઉડતા ઉડતા ઘર તરફ ગયા. ત્યાં તો પછી માનો દરવાજો ખખડાવે છે અને માને કહે, માં દરવાજા ઉઘાડો, પાથરના પતરાઓ, ઢોલીડા ઢોલાવ, શરણાઈ ઉગડાવ, પોપટભાઈ પાંખ કરે. માં તો કહે, અત્યારે તો પોપટ નો હોય, બીજું કોઈ ચોર હશે. પછી માં તો દરવાજો ઉઘાડ્યો ને એટલે છેલ્લે મોટી માં પાસે જાય છે, કાકી પાસે જાય છે. કાકીએ પણ દરવાજો ઉઘાડ્યો નહીં, કોઈ સગાવાળાએ દરવાજો ઉઘાડ્યો નહીં. એટલે એ મોટી માં પાસે જાય છે. જઈને પણ મોટી માને કહે, મોટી માં પાથરના પતરાઓ, ઢોલીડા ઢોલા, શરણાઈ વગડાવ, પોપટભાઈ પાંખ કરે. માં તો ખુશ થઈ ગઈ અને કહ્યું, ઉપર દીકરા દરવાજો ઉઘાડું છું. પછી માં તો ફટાફટ દરવાજો ઉઘાડ્યો અને બધી જ વ્યવસ્થા કરી. પછી પોપટભાઈ તો ખુશ થઈને પાંખ ખોખરી તથા ઘરમાં રૂપિયા, આખા ઘરમાં રૂપિયા લઈ ગયા. પછી બાજુમાં એક કાગડી રહેતી હતી, એને પણ આ બધી વાતની ખબર પડી. એ પણ કાગડાને કહે, કાગડા તું કમાવા જા ને. કાગડો કહે ઠીક છે. પછી કાગડો તો ઉડતો કમાવા જાય છે, પણ કાગડાને તો ઉખેડામાં જવું ગમે. એટલે એક સરોવર હતું, ત્યાં બાજુમાં કીચડ હતું. કાગડાભાઈ તો એમાં અંદર ગયા, એમ રતોડ્યા તેમ રતોડ્યા. પછી બહાર નીકળી ઉડતા ઉડતા ઘર તરફ ગયા. પછી માનો દરવાજો ખખડાવે છે અને માને કહે, માં દરવાજા ઉઘાડો, પાથરના પતરાઓ, ઢોલીડા ઢોલાઓ, શરણાઈ વગડાઓ, કાગડાભાઈ પાંખ કરે. માએ તો ફટાફટ દરવાજો ઉઘાડ્યો અને પછી પાથરના પતરાવ્યા, ઢોલીડા ઢોલાવ્યા, શરણાઈ વગડાવી. પછી જ્યારે કાગડાભાઈ પાંખ ખોખી આખા ઘરમાં કીચડ, આખા ઘરમાં કીચડ. પછી કાગડાભાઈને તો ઘરમાંથી જ કાઢી મૂક્યા, પણ પોપટભાઈ તો ખાઈને મોજ કરી.